જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડમાં ચાલતી લાલિયાવાડીના દ્રશ્યો જોવા મળ્યા। શિહોરી વજાણી પાર્ટીમાં નવા ધાબળા નાખવામાં આવ્યા છે, તેને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે, પણ તેની લાઇન બદલવામાં આવી નથી। અનેકવાર રજૂઆત કરવામાં આવી, લેખિત મૌખિક, તો પણ શિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓનો પેટનું પાણી પણ હલતું નથી। ચોમાસાની ઋતુ આવી રહી છે અને કોઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ? શિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસમાં વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારબાદ લોકોએ મીડિયા સમક્ષ શિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક અમારી આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની। હવે આ સમાચાર પ્રસિદ્ધ થતાં શિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓની આંખ ખુલશે ખરા? રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। સહુમાના મંદિર સુધી નિહાળ સુધી ધોબલા 100 સોડિયામાં આવ્યા છે, નવા સિમેન્ટના અને લોખંડના ધોબલા કાઢવામાં આવે અને લાઈન બદલવામાં આવે એવી અમારી વિનંતી છે। અને કે અવારનવાર ચોમાસું આવે એટલે આ બધું યાદ વસ્તીને આવે છે અને રજૂઆત અમે વારંવાર રજૂઆત બોર્ડમાં કરીને અરજીઓ આવી, મુખ્યત્વે વાત કરી સાહેબને, પણ સાહેબ અમારું કોઈ વાપરતા નથી અને કરંટ આપવાની ભેરે આ ચોમાસું આવે ને તાત્કાલિક ધોબલા બદલે એવી અમારી વિનંતી છે। બાજુમાં શાળા આવે છે અને બાજુમાં શાળા આવે છે અને નહીં બદલે હટ ઝડપી તો આ ચોમાસું આવે છે તે કોઈ છોકરોને કરંટ આવે તો બોર્ડની જવાબદારી લઈ એના પગલાં આગળ લેવામાં આવશે। એ ખાતે ગાય માતાના મંદિરથી વજાણી પાટી શાળા સુધી લોખંડના લાઇટના ધોબલા હોવાથી 2 વર્ષ અગાઉ સિમેન્ટના ધોબલા નોખેલા છે, પણ લાઈન બદલી નથી અને અવારનવાર બાળકો ફરે છે, ગાયો કૂતરાને પણ અકસ્માત એટલે કે કરંટ લાગવાનો ભય રહે છે। તો શિહોરી જી બોર્ડના કર્મચારીઓ અને શિહોરી જી બોર્ડ દ્વારા તાત્કાલિક લાઈન બદલે અને સર્વિસ નવી ચાલુ કરે એવી વિનંતી।